વૈશાખ મહિનાનો આકરો તાપ સૌરાષ્ટ્રની ધરતી પર જાણે આગના ગોળા વરસાવી રહ્યો હતો. આકાશમાંથી લૂના લપકારા છૂટતા હતા અને ડામરનો રસ્તો ઝાંઝવાના જળની જેમ ઓગળી રહ્યો હતો. દૂર દૂર સુધી નજર કરો તો માત્ર ધૂળની ડમરીઓ અને સુકાઈ ગયેલા બાવળના ઝાડ સિવાય બીજું કંઈ જ નજરે પડતું ન હતું. પ્રકૃતિ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બેઠી હતી અને પશુ પંખીઓ પણ છાંયડો ગોતીને હાંફી રહ્યા હતા. આવા ભયંકર ઉનાળાની બપોરે સૌરાષ્ટ્રના એક અંતરિયાળ અને સાવ આવાવાળું બસ સ્ટેન્ડ પર જાણે સમય થંભી ગયો હતો. આ બસ સ્ટેન્ડ કોઈ જમાનામાં મુસાફરોથી ધમધમતું હશે, પણ અત્યારે તેની તૂટેલી છત અને ખરતા પોપડા તેની ખસ્તા હાલતની છાડી ખાતા હતા. બસ સ્ટેન્ડની બાજુમાં જ એક જૂનો અડધો સુકાઈ ગયેલો લીમડો ઊભો હતો, જે બળબળતા તાપમાં કોઈ રાહતદારીને થોડી ઘણી રાહત આપવા માટે પોતાના ગણ્યા કાઠિયા પાંદડાઓથી છાંયડો પાથરવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યો હતો. આ સુમસામ બસ સ્ટેન્ડના એક ખૂણે લીમડાના ઝાડ નીચે એક અજબનું દૃશ્ય સર્જાયું હતું. સુરતના અજબોપતિ હીરાના વેપારી રવિરાજ શેઠ પોતાની બગડી ગયેલી કરોડોની કિંમતની ઇમ્પોર્ટેડ વિદેશી કાર પાસે ગુસ્સામાં આંટા મારી રહ્યા હતા. તેમના કપાળ પર પરસેવાના બિંદુઓ બાજી ગયા હતા અને મોંઘાધાટ બ્રાન્ડેડ કપડાં ધૂળથી ખરડાઈ ગયા હતા. રવિરાજ શેઠને આજે રાજકોટ ખાતે એક બહુ મોટી જમીનની ડીલ ફાઇનલ કરવા પહોંચવાનું હતું. જો આ ડીલ પાર પડી જાય તો તેમના સામ્રાજ્યમાં વધુ એક મોટો તાજ ઉમેરાવાનો હતો. પરંતુ નીતિને કંઈક બીજું જ મંજૂર હતું. હાઈવે છોડીને શોર્ટકટ લેવાની લાઈમાં તેમનો ડ્રાઈવર આ આવાવાળું રસ્તે કાર લઈ આવ્યો અને બરાબર આ ખંડેર જેવા બસ સ્ટેન્ડ પાસે જ ગાડીએ દગો દીધો. એસી કાર અને 5 સ્ટાર હોટલોની આદતવાળા રવિરાજ શેઠ માટે આ તાપ સહન કરવો અશક્ય બની ગયો હતો. તેમનો મિજાજ સાતમા આસમાને હતો. તેઓ સતત પોતાના ડ્રાઈવર પર ગુસ્સો ઉતારી રહ્યા હતા, જે બિચારો બોનેટ ખોલીને પરસેવે રેબઝેબ થતો એન્જિનમાં કંઈક સુધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રવિરાજ શેઠે મોબાઈલ કાઢીને કોઈને ફોન લગાવવાનો પ્રયાસ કર્યો, પણ નેટવર્કના નામે મોબાઈલની સ્ક્રીન પર શૂન્ય સિગ્નલ દેખાતું હતું. આવા ગોબા જેવા ગામડામાં ક્યાં ફસાયો? ન કોઈ માણસ, ન કોઈ મિકેનિક, ન મોબાઈલમાં ટાવર. એવી બડબડાટ સાથે તેઓ બસ સ્ટેન્ડના એક તૂટેલા સિમેન્ટના બાકડા પર પટકાયા. ભૂખ લાગી હતી એટલે તેમણે પોતાની મોંઘી લેધર બેગમાંથી ઘરેથી લાવેલું ભોજન બહાર કાઢ્યું. પત્નીએ સવારે જે ડ્રાયફ્રૂટ્સ, શુદ્ધ ઘીના થેપલા, ચટપટું શાક અને કાજુ કતરીનું સરસ મજાનું ટિફિન ભરી આપ્યું હતું. રવિરાજ શેઠના મનમાં માત્ર પોતાના પૈસા, પોતાનો સમય અને પોતાના આરામ સિવાય બીજો કોઈ વિચાર ન હતો. તેમને આસપાસની ગરીબી કે આ ગામડાની પરિસ્થિતિ સાથે કોઈ લેવા દેવા ન હતી. તેમના મતે દુનિયા માત્ર પૈસાથી જ ચાલે છે અને પૈસા ફેંકો એટલે તમારું કામ થઈ જવું જોઈએ. આજ સવારે જ જ્યારે તેઓ સુરતથી નીકળ્યા હતા ત્યારે રસ્તામાં એક ગરીબ ગોવાળિયો પોતાના ઘેંટા બકરા લઈને રસ્તો ક્રોસ કરતો હતો. રવિરાજ શેઠની કાર પૂરપાટ ઝડપે આવી અને ગોવાળિયાના ટોળા સાથે અથડાતા માંડ બચી. પણ કારના ટાયરમાંથી ઉડેલી કાદવ અને ધૂળ એ બિચારા ગોવાળિયા પર પડી. ગોવાળિયાએ વિનંતી કરતાં કહ્યું હતું કે, શેઠ જરા ધીમે હાંકો, આમ મૂંગા જીવ કચડાઈ જશે. પણ રવિરાજ શેઠે કારનો કાચ નીચે કરીને તેને બેફામ ગાળો આપી અને 1000ની નોટ તેના મોં પર ફેંકીને કહ્યું હતું, તારા આખા ટોળાની કિંમત કરતાં મારા ગાડીના ટાયરની કિંમત વધારે છે. રસ્તાની વચ્ચે આવવાની હિંમત ન કરતો. આ હતો રવિરાજ શેઠનો અહંકાર. એ અહંકાર જેણે તેને માણસમાંથી એક મશીન બનાવી દીધા હતા. પણ તેઓ અજાણ હતા કે પ્રકૃતિ આજે તેમના આ અહંકારને ઓગાળવા માટે જ આ ધગધગતી ભઠ્ઠી સમાન બસ સ્ટેન્ડ પર તેમને ખેંચી લાવી હતી. બીજી તરફ આ જ બસ સ્ટેન્ડના બીજા છેડે એક તદ્દન વિપરીત દ્રશ્ય હતું. એક વૃદ્ધ, ફાટેલા અને ધૂળથી ખરડાયેલા ભગવા વસ્ત્રો પહેરેલા સાધુ પોતાના હાથમાં લાકડાનો એક જૂનો એકાતરો લઈને શાંતિથી બેઠા હતા. તેમના ચહેરા પર કરચલીઓનું ઝાડું હતું, પણ આંખોમાં એવી અગોચર દુનિયાની શાંતિ છવાયેલી હતી
જે કોઈ કરોડપતિ પાસે પણ ન હોય. આ સાધુ છેલ્લા 45 દિવસથી ગિરનારની કઠિન પરિક્રમા અને સૌરાષ્ટ્રના વિવિધ તીર્થધામોની પદયાત્રા કરી રહ્યા હતા. ઉઘાડા પગે, માથે બળબડતો તાપ અને પાસે કોઈ જ સાધન સામગ્રી વિના તેઓ ગામડે ગામડે ભજન ગાતા અને હરિના ગુણગાન ગાતા ફરી રહ્યા હતા. હરિ રાખે તેમ રહીએ, એ જેમનો જીવન મંત્ર હતો. આ સાધુ કોઈ સામાન્ય ભિક્ષુક ન હતા. યુવાનીમાં તેઓ પણ એક સુખી પરિવારના સભ્ય હતા, પરંતુ સંસારની મોહમાયા છોડીને તેમણે ઈશ્વરની શોધમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. છેલ્લા 5 દિવસથી આ સાધુ મહારાજને અન્નનો એક દાણો પણ મળ્યો ન હતો. હા, 5 દિવસની કાળમીઠ ભૂખ એ 2 દિવસ પહેલાં જ્યારે તેઓ એક ગામમાંથી પસાર થતા હતા ત્યારે ત્યાંના એક મોટા જમીનદારે તેમને પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા હતા. જમીનદારના ઘરે 56 ભોગ બન્યા હતા, પરંતુ જ્યારે સાધુ જમવા બેસવાના હતા ત્યારે તેમણે જોયું કે જમીનદાર પોતાના એક ગરીબ ખેત મજૂરને 5 રૂપિયાની છોરીની શકમાં ઢોર માર મારી રહ્યો હતો. સાધુનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે અન્નના થાળને પ્રણામ કર્યા અને જમીનદારને કહ્યું, જે ઘરમાં ગરીબની હાય અને નિર્દોષનું લોહી વહેતું હોય ત્યાંનું અન્ન મારા માટે ઝેર સમાન છે. મારું પેટ ખાલી રહેશે તો ચાલશે, પણ મારો આત્મા આ પાપનું અન્ન ગ્રહણ નહીં કરે. એમ કહીને તેઓ ભૂખ્યા પેટે જ ત્યાંથી નીકળી ગયા. ત્યારથી લઈને આજ સુધી રસ્તામાં માત્ર થોડું કૂવાનું પાણી પીને તેઓ આગળ વધી રહ્યા હતા. 5 દિવસની અસહ્ય ભૂખે હવે તેમના હાડકાં ગાળી નાખ્યા હતા. પેટ પીઠ સાથે ચોંટી ગયું હતું. હોઠ સુકાઈને લાકડા જેવા થઈ ગયા હતા. પગમાં એટલા ચાલા પડી ગયા હતા કે તેમાંથી લોહીની ટસરે ફૂટતી હતી, છતાં તેમના મુખ પર ક્યારેય કોઈ ફરિયાદ ન હતી. તેમના હોઠ સતત રામ નામના જાપમાં વ્યસ્ત હતા. તેઓ જાણતા હતા કે આ શરીર નાશવંત છે અને ઈશ્વર જે પણ કસોટી કરે છે તે જીવના કલ્યાણ માટે જ હોય છે. આજે સવારે જ તેમને ચાલતા ચાલતા ચક્કર આવતા હતા અને તેઓ આ બસ સ્ટેન્ડ પાસેના ચાંયડે આવીને બેસી ગયા હતા. તેમની શારીરિક શક્તિ ભલે ક્ષીણ થઈ ગઈ હતી, પરંતુ તેમની આર્થિક ઉર્જા હજુ પણ કોઈ હિમાલય જેવી અડીગ હતી. જેવો રવિરાજ શેઠે પોતાનું ટિફિન ખોલ્યું કે તરત જ શુદ્ધ ઘીના થેપલા, મસાલાવાળા શાક અને મીઠાઈની મનમોહક સુગંધ એ ધગધગતી ગરમ હવામાં ભળી ગઈ. આ સુગંધ પવનની લહેરખી સાથે બસ સ્ટેન્ડના બીજા છેડે બેઠેલા પહેલા વૃદ્ધ સાધુ સુધી પહોંચી. સાધુની બંધ આંખો અચાનક ખુલી ગઈ. ગમે તેટલો મોટો તપસ્વી હોય, પણ 5 દિવસની કાળમીની ભૂખ જ્યારે આંતરડાને વણવણતી હોય ત્યારે અન્નની સુગંધ આત્માને ઢંઢોળી નાખે છે. મનુષ્યનો સહજ સ્વભાવ અને શરીરની મૂળભૂત જરૂરિયાતને સાધુએ સજાગ કર્યા. તેમને લાગ્યું કે કદાચ ઈશ્વરે તેમની કસોટી પૂરી કરી છે અને આ અજાણ્યા મુસાફરના રૂપમાં અન્ન મોકલાવ્યું છે. સાધુએ પોતાની લાકડીનો ટેકો લીધો. તેમના પગ ધ્રુજી રહ્યા હતા. શરીરનું વજન ઝીલવું મુશ્કેલ હતું, છતાં ખૂબ જ ધીમા અને ડગમગતા પગલે તેઓ રવિરાજ શેઠ તરફ આગળ વધ્યા. તેમની નજરમાં કોઈ યાચના, દીનતા કે ભીખ ન હતી. ત્યાં માત્ર નિર્દોષ આશા હતી. એક એવો વિશ્વાસ હતો કે હરિએ આજના ભોજનમાં ક્યાંક તેમનો ભાગ પણ લખ્યો જશે. સાધુએ ધીમેથી ચાલીને રવિરાજ શેઠના બાકડાથી થોડે દૂર ઊભા રહી ગયા. તેમણે પોતાના મુખમાંથી એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં, કંઈ માંગ્યું નહીં. માત્ર એક શાંત, સ્થિર અને કરુણામયી દ્રવ્ય દ્રષ્ટિ ટિફિન પર નાખી અને પછી રવિરાજની આંખોમાં જોયું. એ આંખોમાં એવી ઉડાણ હતી જે કોઈ સંવેદનશીલ માણસ હોત તો તે નજર પારખીને તે પોતાનું બધું જ અર્પણ કરી દેત. પરંતુ રવિરાજ શેઠ સંવેદનશીલ ન હતા. તેઓ તો અહંકાર અને સંપત્તિના નશામાં આંધળા થઈ ગયેલા એક વેપારી હતા. તેમની નજરમાં આ દુનિયામાં માત્ર 2 જ પ્રકારના લોકો હતા. એક જે કામના છે અને બીજા જે નકામા છે. રવિરાજની નજરમાં સામે ઊભેલા આ ધૂળથી ખરડાયેલો ભૂખ્યો માણસ સાવ નકામો અને તેમની અમીરીને લાંછન લગાડનારો હતો. રવિરાજે જ્યારે પોતાની સામે આ સાધુને ઊભેલો જોયો અને તેની નજર પોતાના ટિફિન પર જોઈ ત્યારે તેમના મનમાં રહેલો ક્રોધનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. તાપ, બગડેલી ગાડી અને અટવાયેલા કામોનો બધો જ ગુસ્સો તેમને આ નિસહાય વૃદ્ધ પર ઠાલવવાનું નક્કી કર્યું. રવિરાજ શેઠ ઊભા થઈ ગયા
અને પોતાની બેગને એક તરફ ખેંચીને અત્યંત કઠોર અવાજે બરાડી ઉઠ્યા, ઓય આ કોમનને ભિખારી, દેખાતું નથી? હું અહીં શાંતિથી બેઠો છું. રવિરાજ શેઠનો અવાજ આખા સુમસામ બસ સ્ટેન્ડમાં પડઘાઈ ઉઠ્યો. એક તો આ કાળજાળ ગરમી, મારી કરોડોની ગાડી બગડી છે, મગજ પહેલેથી જ ફાટે છે, અને ઉપરથી તમારા જેવા મફતિયા ખાવા આવી જાય છે. કામ ધંધો કરવો નથી ને બસ જ્યાં જુઓ ત્યાં ભીખ માંગવા ઊભી રહી જવું છે. ચાલતો થા અહીંથી, મારી હવા ન બગાડ. આ કોઈ ધર્મશાળા નથી કે હું તમારા માટે ભોજન લઈને બેઠો છું. રવિરાજ શેઠના શબ્દોમાં ક્રોધ, અહંકાર અને તિરસ્કારની એવી જ્વાળા હતી, જ્યાં વેશકના તાપ કરતાં પણ વધુ દજાડનારી હતી. તેમણે પોતાનો ટિફિનનો ડબ્બો જોરથી બંધ કરી દીધો અને સાધુ તરફ એવી નજરે જોયું જાણે કોઈ મોટા અપરાધીને જોઈ રહ્યા હોય. તમારા જેવા લોકોના કારણે જ આ દેશ પાછળ છે. જાઓ ક્યાંક કંઈ જઈને મજૂરી કરો. સાધુના ચહેરા પર કોઈ રોષ ન હતો. અપમાનના આટલા કઠોર શબ્દો સાંભળ્યા પછી પણ તેમની આંખોમાં રવિરાજ માટે કોઈ નફરત ન હતી જન્મી. માત્ર એક ઊંડો નિસાસો તેમના ચૂકાયેલા ઓઠોમાંથી સરી પડ્યો. તેમણે રવિરાજની આંખોમાં જોયું, પણ એ નજર હવે આશાની ન હતી, બલકે દયાની હતી. સાધુએ પોતાના ભૂખ્યા પેટની નહીં, પણ આ માણસના આંધળા અહંકારની દયા આવી રહી હતી. હે ઈશ્વર, આ જીવનને સદબુદ્ધિ આપજે. એ અજ્ઞાનતાના અંધકારમાં ડૂબેલો છે. એવું મનોમન બોલીને સાધુએ ધીમેથી પોતાની લાકડી જમીન પર ટેકવી. 5 દિવસની ભૂખથી પીડાતા તેમના પગ ધ્રુજતા હતા, છતાં કોઈ પણ જાતના વિરોધ કે પ્રતિકાર વિના તેઓ ધીમા પગલે પાછા વળ્યા. અન્નની સુગંધ હજુ પણ હવામાં તરતી હતી, પણ સાધુનો આત્મા હવે એ સુગંધથી ઉપર ઉઠી ચૂક્યો હતો. તેઓ પાછા પોતાના એ જ સુકાઈ ગયેલા લીમડાના થડ પાસે જઈને બેસી ગયા અને આંખો બંધ કરીને ફરીથી પોતાના ઈષ્ટદેવના ધ્યાનમાં લીન થઈ ગયા. પરંતુ અહીં બસ સ્ટેન્ડના બીજા છેડે કંઈક અજીબ ઘટના બની રહી હતી. રવિરાજ શેઠે સાધુને ધુતકારી તો કાઢ્યા, ટિફિન પાછું ખોલ્યું અને થેપલાનો એક ટુકડો તોડીને જેવો મોંમાં મૂકવા ગયા કે અચાનક તેમના હાથ થંભી ગયા. તેમના મનમાં જાણે કોઈએ જોરદાર અથોડા માર્યા હોય તેવો કંપન ઉઠ્યો. સાધુની એ શાંત, નિર્દોષ અને દયામત નજર રવિરાજના મગજમાં ઘૂમરાવા લાગી. જેવું તેમણે થેપલાનું બટકું મોં પાસે લાવ્યું, શુદ્ધ ઘીની એ જ સુગંધ જે થોડીવાર પહેલાં તેમને આકર્ષિત કરી રહી હતી, તે અચાનક તેમને ઉબકા અપાવવા લાગી. તેમના મનમાં એક ભયાનક વંટોળ ઊભો થયો અને 25 વર્ષ જૂનો એક ભૂંસાયેલો, દબાયેલો ભૂતકાળ તેમની આંખો સામે ચલચિત્રની જેમ ઉતરી ઉઠ્યો. સમયનું ચક્ર જાણે 25 વર્ષ પાછળ ધકેલાઈ ગયું. રવિરાજને એ દિવસો યાદ આવ્યા જ્યારે તે સુરતની સડકો પર હીરા ઘસવાનું કામ શોધતો. એક સાવ ગરીબ, લાચાર અને અનાથ યુવાન હતો. પગમાં પહેરવા માટે ચપ્પલ ન હતા અને પહેરવા માટે માત્ર એક જ ફાટેલી જાડી કાપડા હતા. એ સમયે સુરતના હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી હતી અને રવિરાજને અઠવાડિયાઓ સુધી કોઈ જ કામ મળ્યું ન હતું. સતત 3 દિવસ સુધી તે ભૂખ્યો રહ્યો હતો. કાળમીઠ ભૂખ શું હોય છે તે એણે પોતાના શરીર પર ભોગવી હતી. એ સમયે ભૂખથી વ્યાકુળ થઈને રસ્તા પર ચક્કર ખાઈને પડી જવાની અણી પર રહેલો યુવાન રવિરાજ એક મોટી મીઠાઈની દુકાન પાસે જઈને ઊભો રહ્યો હતો. દુકાનના માલિક, એક મોટા પેટવાળા શેઠ, ગરમાગરમ જલેબી અને ગાંઠિયા ખાઈ રહ્યા હતા. યુવાન રવિરાજે કાપતા હાથે શેઠ પાસે જઈને કગરતા અવાજે કહ્યું હતું, શેઠ, 3 દિવસથી કશું ખાધું નથી, જીવ જાય છે. કોઈ વધેલો ટુકડો હોય તો આપો ને, ભગવાન તમારું ભલું કરશે. પરંતુ એ શેઠે દયા ખાવાને બદલે રવિરાજના ગાલ પર એક સણસણતો લાફો ઝીકી દીધો અને ધક્કો મારીને ગટરમાં પાડી દીધો. હાલતો થા ભિખારી, સવારમાં બોણી બગાડવા આવી ગયો છે, શેઠે તિરસ્કારથી કહ્યું હતું. એ દિવસે ગટરના ગંદા પાણીમાં પડેલો રવિરાજ ખૂબ રડ્યો હતો. તેણે પોતાના આંસુ લૂછતા લૂછતા સમ ખાધા હતા કે એક દિવસ હું આટલો મોટો માણસ બનીશ કે કોઈ દિવસ મારે કોઈની પાસે હાથ નહીં ફેલાવવો પડે અને હું કોઈને ભૂખ્યો પણ નહીં રહેવા દઉં. આ સ્મૃતિએ રવિરાજ શેઠના હૃદયમાં એક ભયંકર ચીરો પાડી દીધો. એ ભગવાન, મેં આ શું કરી નાખ્યું?
તેમના હાથમાંથી થેપલાનો ટુકડો નીચે ધૂળમાં પડી ગયો. તેમનો આત્મા જાણે સીંચો પાડી રહ્યો હતો. હું કેવો રાક્ષસ બની ગયો છું. જે પીડા મેં ભોગવી હતી, જે અપમાન મેં સહન કર્યું હતું, આજે મેં એ જ અપમાન એક વૃદ્ધ નિસહાય સાધુને કર્યું. પૈસાની આંધળી દોટમાં હું મારી માણસાઈ, મારો ભૂતકાળ બધું જ ભૂલી ગયો. હું એ જ ક્રૂર અને ઘમંડી શેઠ બની ગયો છું, જેને હું વર્ષો પહેલાં નફરત કરતો હતો. રવિરાજનો અહંકાર, જે હિમાલય જેવો મજબૂત લાગતો હતો, તે આ કાળજાળ ગરમીમાં મીણની જેમ ઓગળવા લાગ્યો. તેમને લાગ્યું કે તેમના મોંઘાદાટ કપડાં, તેમની કરોડોની ગાડી, તેમનું બેંક બેલેન્સ બધું જ સાવ નકામું અને તુચ્છ છે. તેમની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. આંસુ એવા હતા જે વર્ષોના પાપ અને અહંકારને ધોઈ રહ્યા હતા. મારે જઈને એ મહારાજની માફી માંગવી જોઈએ. તેમણે પગ પડીને વિનંતી કરવી જોઈએ કે તેઓ મારું આ ભોજન સ્વીકારે, નહીતર મને આખી જિંદગી શાંતિ નહીં મળે. રવિરાજે મનોમન નક્કી કર્યું. તે ધ્રુજતા હાથે પોતાનું ટિફિન ભેગું કરવા લાગ્યા. હૃદયમાં પસ્તાવાનો ભાર એટલો હતો કે તેમને લાગતું હતું કે જો તેઓ અત્યારે જઈને માફી નહીં માગે તો તેમનો શ્વાસ રૂંધાઈ જશે. તેઓ હજુ ઊભા થઈને સાધુ તરફ ડગલું માંડવાનો પ્રયાસ કરે જ છે. ત્યાં જ અચાનક બસ સ્ટેન્ડની પાછળ આવેલી કાંટાળી જાળીઓમાંથી એક ખડખડાટ અવાજ આવ્યો. રવિરાજ શેઠના પગ થંભી ગયા. તેમણે જોયું કે જાળીઓમાંથી એક 10-12 વર્ષનો વિકલાંગ છોકરો લંગડાતો બહાર આવી રહ્યો હતો. આ બાળકનો જમણો પગ પોલિયોને કારણે સાવ પાતળો અને વાંકો વળી ગયેલો હતો. તે જમીન પર ઢસડાઈને ચાલી રહ્યો હતો, જેના શરીર પર એક મેલો દાંત, ઢેર થીંગડા મારેલો અને પરસેવાથી રેબજેબ ખમીસ હતો. માથાના વાળ ઉડી ગયેલા હતા અને ચહેરા પર ધૂળ અને પરસેવાનું મિશ્રણ સોટેલું હતું. તેની પીઠ પર પ્લાસ્ટિકનો કચરો અને ખાલી બોટલો વીણવાનો એક મોટો ફાટેલો કોથળો લટકી રહ્યો હતો. આ બળબળતા તાપમાં ઉગાડા પગે ડાબરના રસ્તા પર એ બાળક કઈ રીતે ચાલી રહ્યો હોય છે, એ વિચાર માત્રથી રવિરાજના રૂવાડા ઊભા થઈ ગયા. પણ એ બાળકની આંખોમાં એક અજીબ પ્રકારની ચમક હતી. તેની પાસે દુનિયાની કોઈ સંપત્તિ ન હતી, પણ તેનો ચહેરો કોઈ સંત જેવો નિર્દોષ હતો. બાળકના હાથમાં પ્લાસ્ટિકની એક તૂટેલી મેલી થેલી હતી. રવિરાજ શેઠ ત્યાં ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે આ છોકરો કદાચ તેમની પાસે ભીખ માંગવા આવશે, પણ ના, એ લંગડાતો છોકરો રવિરાજ શેઠ તરફ જોવાને બદલે સીધો પહેલાં સુકાઈ ગયેલા લીમડા નીચે બેઠેલા સાધુ મહારાજ તરફ આગળ વધ્યો. સાધુ હજુ પણ આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા હતા. છોકરાએ સાધુની પાસે જઈને પોતાના કાંપતા નાના હાથ વડે એ પ્લાસ્ટિકની થેલીમાંથી કંઈક બહાર કાઢ્યું. એ અડધો સૂકો બાજરાનો રોટલો હતો, જે એકદમ કડક થઈ ગયો હતો, અને તેની સાથે સાવ થોડો માખીઓ બણબણતો ગોળ હતો. એ છોકરો સાધુના પગ પાસે બેસી ગયો અને અત્યંત મથુર કાલી ગેલી ગામઠી ભાષામાં બોલ્યો, ઓ દાદા, ઓ મહારાજ, આંખ્યું ખોલો. સાધુએ ધીમેથી આંખો ખોલી. સામે એક ગરીબ અપંગ બાળકને જોઈને તેમના ચહેરા પર સ્મિત આવી ગયું. છોકરાએ પોતાનો કાપતો હાથ આગળ ધર્યો, જેમાં પેલો સૂકો રોટલો હતો, અને બોલ્યો, દાદા, મારી માં સવારથી બહુ માંદી પડી છે. તેને તાવ ચડ્યો છે. અમે કાલના ભૂખ્યા છીએ, પણ માં એ માંડ ચૂલો સળગાવીને મારા હાટવા અડધો રોટલો ને ગોળ બનાવ્યો છે. એ કહેતી હતી કે દીકરા તું ખાઈ લેજે, પણ મેં જોયું કે તમે અહીં ઝાડવા નીચે બહુ વારના બેઠા છો. તમારા પેટમાંય ખાડા પડી ગયા છે. તમે બહુ ભૂખ્યા લાગો છો દાદા. મારી માં હંમેશા કહે છે કે અતિથિ દેવો ભવ, એટલે કે આંગણે આવેલો મહેમાન ભગવાન બરોબર કહેવાય. આ લ્યો દાદા, તમે આ રોટલો ખાઈ લ્યો. તમારા આંતરડા ઠરશે. હું તો આ નળમાંથી 2 ખોબા પાણી પીને પેટ ભરી લઈશ. મને નહીં વાંધો આવે, પણ તમે મોટા છો, તમારાથી ભૂખ નહીં સેવાય. આ દ્રશ્ય જોઈને થોડે દૂર ઊભેલા રવિરાજ શેઠની આંખો ફાટી ગઈ. તેમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. શ્વાસ થંભી ગયો અને હૃદયના ધબકારા ચૂકી ગયા. જે સાધુએ પોતે અજબોપતિ લાખોપતિ હોવા છતાં, 56 ભોગ પાસે હોવા છતાં માત્ર પોતાના અહંકારમાં અંધ બનીને ધૂધકારી કાઢ્યા હતા, એ જ સાધુને એક ગરીબ અપંગ 2 ટકના રોટલા માટે
વલખા મારતો કચરો વીણવાવાળો છોકરો પોતાના મોનો કોળિયા જેવો કોળિયો સામે ચાલીને આપી રહ્યો હતો. એ પણ ત્યારે જ્યારે તે પોતે અને એની બીમાર માતા પણ ભૂખ્યા હતા. રવિરાજના હાથમાંથી ટિફિન નીચે જમીન પર સરકી પડ્યું. શુદ્ધ ઘીના થેપલા અને કાજુ કતરી ધૂળમાં રંગડોળાઈ ગયા. પણ રવિરાજને હવે કોઈ પરવા ન હતી. તેમના મગજમાં પેલો સૂકો બાજરાનો રોટલો દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં વધુ કિંમતી લાગી રહ્યો હતો. આજ ખરી અમીરી છે, આજ સાચી માણસાઈ છે. મારી કરોડોની સંપત્તિ આ બાળકના એક સૂકા રોટલા સામે સાવ કંગાળ છે. રવિરાજનું હૃદય ચિતકારી ઉઠ્યું. અહંકારનો કિલ્લો જે થોડીવાર પહેલાં જ ધ્રુજવા લાગ્યો હતો તે હવે સંપૂર્ણપણે જમીન દોસ્ત થઈ ગયો. રવિરાજ શેઠ જે ક્યારેય કોઈની સામે ઝૂક્યા ન હતા તે દોડીને સીધા સાધુ અને પેલા બાળકના પગ પાસે જમીન પર ઘૂંટણીએ પડી ગયા. રવિરાજ શેઠના ઘૂંટણ જેવા જમીન પર પડ્યા કે તરત જ સૌરાષ્ટ્રની એ ધગધગતી અગ્નિ સમાન ધૂળ તેમના પરસેવા અને સોધાર આંસુઓની ભીની થવા લાગી. જે કરોડપતિ ઉદ્યોગપતિ એક ઝલક પામવા માટે સુરતના મોટા મોટા નેતાઓ અને વેપારીઓ કલાકો સુધી તેમની ઓફિસની બહાર રાહ જોતા હતા, એ જ રવિરાજ શેઠ આજે એક ફાટેલા કપડાવાળા અપંગ કચરો વીણનાર બાળક અને તેની ભિખારી સમાન લાગતા સાધુના ચરણોમાં માથું મૂકીને ઘ્રુસકે રડી રહ્યા હતા. તેમનો રડવાનો અવાજ આસપાસના ભેકાર સન્નાટાને ચીરી રહ્યો હતો. એમના આંસુઓમાં માત્ર પસ્તાવો ન હતો, પણ વર્ષોથી ભેગો કરેલો અહંકાર, ક્રોધ અને પાપનો કચરો ધોવાઈ રહ્યો હતો. મને માફ કરી દો, રવિરાજ શેઠ પોતાના બંને હાથ જોડીને માથું જમીન પર પછાડતા કરગરી રહ્યા હતા. હું માણસ નથી, હું રાક્ષસ છું. પૈસાના મદમાં હું એટલો આંધળો થઈ ગયો હતો કે મને સામે ઊભેલો સાક્ષાત ઈશ્વર પણ ન દેખાયો. મારી પાસે ખાવાના 56 ભોગ હતા, છતાં મેં તમને ધૂતકારી કાઢ્યા. અને આ બાળક, આ નાનકડો દેવદૂત જે પોતે ભૂખ્યો છે, જેની માં બીમાર છે, જે પોતાનો છેલ્લો કોળિયો તમને અર્પણ કરી રહ્યો છે. મારી કરોડોની સંપત્તિ, મારી આ ગાડી, મારું આ વૈભવ, બધું જ આ બાળકના એક સૂકા રોટલા સામે રાખ થઈ ગયું છે. હું સાવ દરિદ્ર છું મહારાજ. અસલી અમીરી તો આ બાળક છે, જેણે અને આજે માણસાઈનો સાચો પાઠ ભણાવ્યો છે. પેલો અપંગ છોકરો આ બધું જોઈને ડઘાઈ ગયો અને સમજાયું નહીં કે આટલા મોટા અને રૂઆબદાર લાગતા શેઠ અચાનક કેમ રડવા લાગ્યા અને કેમ પોતાના પગે પડી ગયા. તેણે ગભરાતા અવાજે કહ્યું, એ શેઠ, તમે અહીંયા એઠા કેમ બેહી ગયા છો અને રડો છો શું કામ? મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે? મેં તો ખાલી દાદાને રોટલો આપ્યો, એમાં મેં તમારું કંઈ બગાડ્યું નથી હો. ઊભા થાવ શેઠ, તમારા લુગડા ખરાબ થઈ જશે. બાળકની આ નિર્દોષ વાણી સાંભળીને રવિરાજ શેઠનું હૃદય વધુ જોરથી વલોવાઈ ગયું. તેમણે ઊભા થઈને એ મેલાઘાટ પરસેવે રેબજેબ બાળકને પોતાની છાતી સરસો ચાંપી લીધો. તેમના મોંઘા કપડા પર બાળકના મેલા કપડાના ડાઘ પડી ગયા, પણ રવિરાજને એ ડાઘ કોઈ મોંઘા આભૂષણ કરતાં પણ વધુ પવિત્ર લાગી રહ્યા હતા. ના બેટા, તે મારી કોઈ વસ્તુ નથી બગાડી, તે તો મારું આખું જીવન સુધારી દીધું છે. રવિરાજ શેઠે બાળકના માથા પર હાથ ફેરવતા કહ્યું. પછી તેઓ દોડીને પોતાનું ટિફિન જે ધૂળમાં પડી ગયું હતું તે ઉઠાવી લાવ્યા. થેપલા અને મીઠાઈ પર લાગેલી ધૂળ પોતાના હાથથી સાફ કરતાં કરતાં તેઓ સાધુની સામે ધરીને બોલ્યા, મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. આ પાપીના હાથનું અન્ન ભલે તમે સ્વીકાર ન કરો, પણ આ બાળક માટે, આ એની બીમાર માતા માટે તો આ ભોજન સ્વીકારી લો. હું મારા બધા જ પાપનું પ્રાયશ્ચિત કરવા માગું છું. દીકરા, આ બધું જ ખાવાનું તારું છે. જા તારી માને જમાડ અને તું પણ પેટ ભરીને ખા. આજથી તારી અને તારી માની આખી જિંદગીની જવાબદારી આ રવિરાજ લે છે. તમારે હવે ક્યારેય કચરો વીણવા નહીં પડે કે કોઈની પાસે હાથ નહીં લંબાવવો પડે. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે સાધુના ચહેરા પર આ બધું સાંભળીને કોઈ જ પ્રકારનો ભાવફેર નહોતો થયો. તેમની આંખોમાં એ જ અસીમ શાંતિ અને કરુણા તરવરી રહી હતી. તેમણે રવિરાજ શેઠના ટિફિન તરફ જોયું, પણ નહીં, બલકે તેમને પોતાનો ધ્રુજતો હાથ આગળ વધીને પહેલાં બાળકના હાથમાંથી એ સૂકો કડક થઈ ગયેલો
બાજરાનો રોટલો અને ગોળનો નાનકડો ગાંગડો પોતાના હાથમાં લીધો. સાધુએ આંખો બંધ કરીને એ રોટલાને પોતાના માથે અડાડ્યો અને અત્યંત ધીમા પણ ગંભીર અવાજે બોલ્યા, બેટા રવિરાજ. આ નામ સાંભળતા જ રવિરાજ શેઠને જાણે વીજળીનો કરંટ લાગ્યો. અને આ સાધુ મારું નામ કેવી રીતે જાણે છે? મેં તો તેમને મારું નામ ક્યારેય જણાવ્યું જ નથી, અને આસપાસ એવું કોઈ નથી જે મને ઓળખતું હોય. રવિરાજ શેઠ આવાક થઈને સાધુ સામે જોઈ રહ્યા. સાધુએ આંખો ખોલી અને રવિરાજની આંખોમાં સીધું જોતા કહ્યું, બેટા, અન્નનું દાન એ દુનિયાનું સૌથી મોટું દાન છે, પણ એ દાન પાછળ રહેલો ભાવ સૌથી મહત્વનો છે. તારા ટિફિનમાં શુદ્ધ ઘી અને મીઠાઈઓ છે, પણ એમાં તારો અહંકાર અને સ્વાર્થ ભળેલો છે. જ્યારે આ બાળકના સૂકા રોટલામાં એની બીમાર મનો પ્રેમ, એની ભૂખનું બલિદાન અને ઈશ્વર પ્રત્યેની સાચી શ્રદ્ધા ભળેલી છે. પરમાત્મા ક્યારેય 56 ભોગનો ભૂખ્યો હોતો નથી. એ તો માત્ર સાવ સાચા ભાવનો ભૂખ્યો હોય છે, અને તે મને ધૂતકાર્યો. એમાં તારો કોઈ દોષ નથી. એ તો ઈશ્વરની લીલા હતી, તારો અહંકાર તોડવા માટે. બહુ વર્ષો પહેલાં તે પણ ફૂટપાથ પર આવી જ ભૂખ સહન કરી રહી હતી. યાદ છે ને? ત્યારે તે સંકલ્પ કર્યો હતો કે તું કોઈને ભૂખ્યા નહીં રહેવા દે, પણ પૈસાની માયાજાળમાં તો એ સંકલ્પ ભૂલી ગયો. ઈશ્વરે તને એ વચન યાદ અપાવવા માટે જ આજે અહીં ખેંચી લાવ્યો છે. રવિરાજ શેઠ ફાટી આંખે આ બધું સાંભળી રહ્યો હતો. તેમના ભૂતકાળની એ કાળી રાત વિશે આ અજાણ્યા સાધુ કેવી રીતે જાણી શકે? તેમને ખાતરી થઈ ગઈ કે આ કોઈ સામાન્ય ભિક્ષુક નથી, પણ સાક્ષાત કોઈ દિવ્ય શક્તિ છે જે તેમની પરીક્ષા લેવા આવી છે. સાધુએ પેલો સૂકો રોટલો પોતાના મોંમાં મૂક્યો. 5 દિવસની ભૂખ પછી જ્યારે એ સૂકો રોટલો તેમના ગળા નીચે ઉતર્યો, ત્યારે તેમના ચહેરા પર એવી તૃપ્તિ દેખાઈ જાણે તેમના દુનિયાના તમામ અમૃત મળી ગયા હોય. રોટલો ખાધા પછી સાધુએ પેલા બાળકને પાસે બોલાવ્યો અને તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. બેટા, તારી માં જલ્દી સાજી થઈ જશે. તે આજે એક સાધુની ભૂખ ભાંગી છે. તારું જીવન હવે ક્યારેય ભૂખ્યું નહીં રહે. રવિરાજ શેઠ હજુ પણ હાથ જોડીને ઊભા હતા. મહારાજ, મારી સામે મારી પાસે અઢળક સંપત્તિ છે, પણ આજે મને સમજાતું નથી કે હું અંદરથી સાવ ખાલીખમ છું. મને રસ્તો બતાવો પ્રભુ, મારે શું કરવું જોઈએ? સાધુએ એક રહસ્યમય અને દિવ્ય સ્મિત કર્યું. તેમણે પોતાની પાસે પડેલો પેલો જૂનો એકાત્રો હાથમાં લીધો અને ઊભા થયા. તેમના શરીરમાં હવે કોઈ થાક કે નબળાઈ ન હતી દેખાઈ. તેમણે રવિરાજને કહ્યું, માણસ જ્યારે પોતાની જાતને કરતા માનવા લાગે છે, ત્યારે જ તે પતનની શરૂઆત થાય છે. સંપત્તિ એ ઈશ્વરની અમાનત છે. તું માત્ર તેનો રખેવાળ છે. જો આ સંપત્તિનો ઉપયોગ દિન દુખિયાના આંસુ લૂછવા માટે ન થાય તો તે ધૂળ સમાન છે. તું પૂછે છે ને તારે શું કરવું જોઈએ? તો સાંભળ, તારી પરીક્ષા હજુ પૂરી નથી થઈ. ઈશ્વર ક્યારેય સાધુના રૂપમાં આવે છે, ક્યારેક ગરીબ બાળકના રૂપમાં, તો ક્યારેક કોઈ બીમારની પીડા બનીને આવે છે. તેમને ઓળખતા શીખ. આટલું બોલીને સાધુએ પોતાનો એકાત્રો જમીન પર જોરથી પછાડ્યો અને આકાશ તરફ જોયું. તેમણે આંખો બંધ કરીને કોઈ અગમ્ય મંત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. વાતાવરણમાં અચાનક એક ગજીબ પ્રકારનો બદલાવ આવવા લાગ્યો. જે બપોરે લૂના લપકારા અને અગન વર્ષા થઈ રહી હતી, ત્યાં અચાનક એક ઠંડો શીતળ પવન ફૂંકાવા લાગ્યો. રવિરાજ શેઠ અને પેલો બાળક બંને આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યા હતા. સાધુનો અવાજ ગુંજી રહ્યો હતો, અને પછી જે બન્યું તે જોઈને રવિરાજ શેઠના હોશ સંપૂર્ણપણે ઉડી ગયા. બસ સ્ટેન્ડના એક ખૂણામાં ધૂળ અને કચરા વચ્ચે દબાયેલો એક સરકારી ડંકી હેડપંપ આવેલો હતો. આ પંપ છેલ્લા 10 વર્ષથી સાવ સુકાઈ ગયો હતો, અંદરથી કાટ ખાઈ ગયો હતો, અને ગામ લોકોએ તેને નકામો સમજીને છોડી દીધો હતો. સાધુના મંત્રોચ્ચાર વચ્ચે એ સુકાયેલા અને કાટ ખાધેલા ડંકીમાંથી અચાનક ખડ 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 એવો અવાજ આવવા લાગ્યો. કોઈએ હેન્ડલ હલાવ્યું ન હતું, છતાં ડંકીનું હેન્ડલ આપમેળે ઉપર નીચે થવા લાગ્યું. અને બીજી જ ક્ષણે એ સુકાયેલા નળમાંથી એકદમ શુદ્ધ, મીઠા અને બરફ જેવા ઠંડા પાણીની ધાર વછૂટી. પાણીનો એ પ્રવાહ એટલો તેજ હતો કે તેણે આસપાસની બધી જ ધૂળ અને ગંદકી ધોઈ નાખી. રણ સમાન એ સૂકા વિસ્તારમાં અચાનક મીઠા જળની ગંગા વહેવા લાગી.
રવિરાજ શેઠ અને તેનો ડ્રાઈવર બંને ફાંટી આંખે આ ચમત્કાર જોઈ રહ્યા હતા. જે સ્થળે પીવા માટે એક ટીપું પાણી ન હતું મળતું, ત્યાં આજે જળનો અખૂટ ભંડાર ફૂટી નીકળ્યો હતો. જાઓ, આ પવિત્ર જળથી તમારી તરસ છીપાવો અને આ બાળકની બીમાર માતા માટે પાણી લઈ જાઓ. સાધુનો અવાજ વાતાવરણમાં પડઘાયો. રવિરાજ શેઠ દોડીને એ ડંકી પાસે ગયા અને ખોબો ભરીને પાણી પીધું. પાણી એટલું મીઠું અને શીતળ હતું કે તેમને લાગ્યું જાણે તેમના શરીરની તમામ થાક, પીડા અને પાપ ધોવાઈ ગયા છે. તેઓ પાણી પીને તરત જ સાધુનો આભાર માનવા માટે પાછા ફર્યા. મહારાજ, આ તો સાક્ષાત ઈશ્વરનો ચમત્કાર છે. તમે તો પણ રવિરાજ શેઠના શબ્દો અધૂરા જ રહી ગયા. લીમડાના ઝાડ નીચે જ્યાં સાધુ ઊભા હતા ત્યાં હવે કોઈ ન હતું. ન એ વૃદ્ધ સાધુ, ન એમનો એકાત્રો કે ન કોઈ ભગવા વસ્ત્રો. માત્ર હવામાં ચંદન અને ગુલાબની અત્યંત દિવ્ય સુગંધ પ્રસરેલી હતી અને જમીન પર માત્ર એક જ જગ્યાએ ભીનાશ હતી. જ્યાં સાધુ ઊભા હતા, રવિરાજ શેઠે આસપાસ ચારે તરફ નજર દોડાવી. દૂર દૂર સુધી નજર કરી, પણ એ વિશાળ ખુલ્લા મેદાનમાં ક્યાંય કોઈ દેખાયું નહીં. જાણે સાધુ હવામાં જ ઓગળી ગયા હોય. રવિરાજ શેઠ સ્તબ્ધ થઈને ઊભા હતા. તેમના પગમાં ધ્રુજારી ઉપડી ગઈ. પેલા બાળકે અત્યંત નિર્દોષતાથી રવિરાજ તરફ જોઈને કહ્યું, શેઠ, તમને ખબર છે, રાત્રે સપનામાં મારા કુળદેવીએ મને કહ્યું હતું કે આજે મારો કસોટીનો દી છે. કોઈ સંતના રૂપમાં ભગવાન અહીંયા આવશે ને ભૂખ્યા હશે. લાગે છે કે એ ભગવાન તમારી અને મારી પરીક્ષા લીધી છે. આ સાંભળતા જ રવિરાજ શેઠના પગ ભાંગી પડ્યા. તેઓ એ જ જગ્યા પર જમીન પર બેસી ગયા જ્યાં સાધુની શરણરજ પડી હતી. તેમને એ ધૂળને પોતાના માથે ચડાવી અને આકાશ તરફ જોઈને સોધારા આંસુએ રડતા રડતા બોલ્યા, હે મારા નાથ, તમે મારી સામે સાક્ષાત ઊભા હતા અને હું પામાર જીવ તમને ઓળખી ન શક્યો. મારો અહંકાર જ મારો સૌથી મોટો શત્રુ હતો, પણ આજે તમે મારી આંખો ખોલી નાખી છે. પ્રભુ, હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. રવિરાજ શેઠના હૃદયમાં હવે કોઈ જ અહંકાર બચ્યો ન હતો. માત્ર એક અસીમ શાંતિ અને પરમાત્મા પ્રત્યેનો અપાર પ્રેમ છલકાતો હતો. એ પવિત્ર માટીને પોતાના માથે ચડાવ્યા પછી રવિરાજ શેઠ ઊભા થયા. તેમની આંખોમાં હવે એક નવી ચમક હતી, જાણે તેમને નવો જન્મ મળ્યો હોય. તેમણે તરત જ પોતાના ડ્રાઈવરને બોલાવ્યો અને પેલું શુદ્ધ ઘીના થેપલા અને મીઠાઈવાળું ટિફિન હાથમાં લીધું. પેલા વિકલાંગ બાળકના માથા પર હાલવાથી હાથ ફેરવતા તેઓ બોલ્યા, બેટા ચાલ, મને તારી માતા પાસે લઈ જા. આજે ઈશ્વરે મને મારી ફરજનું ભાન કરાવ્યું છે. હવે એક પળનો પણ વિલંબ કરવો નથી. બાળકે ખુશીથી માથું હલાવ્યું અને રવિરાજ શેઠને બસ સ્ટેન્ડની પાછળ આવેલી એક સાવ જર્જરિત અને કંટાળી ઝાડીઓ વચ્ચે છુપાયેલી નાનકડી ઝૂંપડી તરફ દોરી ગયો. ઝૂંપડીમાં પ્રવેશતા જ રવિરાજ શેઠની આંખો ફરી એકવાર ભીની થઈ ગઈ. એક ફાટેલા અને મેલા ગોદડા પર બાળકોની માતા તાવથી તરફડીથી સૂતી હતી. બીમારી અને ભૂખે તેના શરીરમાં માત્ર હાડપિંજર જ રહેવા દીધું હતું. રવિરાજ શેઠે જરાય ખચકાયા વિના તે ગરીબ સ્ત્રી પાસે નીચે જમીન પર બેસી ગયા. તેમણે પેલા ચમત્કારી ડંકીમાંથી ભરી લાવેલું શીતળ જળ પોતાના હાથે એ સ્ત્રીના મોંમાં રેડ્યું. જળનું ગળું ઉતરતા જ જાણે કોઈ જાદુ થયો હોય તેમ સ્ત્રીના ચહેરા પર પીડા ઓછી થવા લાગી. તેનો શ્વાસ જે અત્યાર સુધી ભારે હતો તે હળવો પડ્યો. રવિરાજે પોતાનું ટિફિન ખોલ્યું અને પોતાના હાથે એ સ્ત્રીને જમાડવાનું શરૂ કર્યું. બીજો કોળિયો પેલા બાળકને આપ્યો અને ત્રીજો કોળિયો પોતે લીધો. પોતાના જીવનમાં અજબો રૂપિયા કમાયા પછી પણ રવિરાજ શેઠને આજે આ ઝૂંપડીમાં બેસીને એક ગરીબ પરિવાર સાથે ધૂળવાળા ટિફિનમાંથી જમવામાં જે અમૃત જેવો સ્વાદ અને સંતોષ મળ્યો તેવો 5 સ્ટાર હોટલના 56 ભોગમાં પણ ક્યારેય નહોતો મળ્યો. સ્ત્રીના જીવમાં જીવ આવ્યો. તે 2 હાથ જોડીને રવિરાજનો આભાર માનવા ગઈ, પણ રવિરાજે તરત જ એ સ્ત્રીના પગ પકડી લીધા. અરે બેન, તમે મારો આભાર ન માનો. આજે તમારા આ દીકરાને અને પેલા અદૃશ્ય સંતે મને સાચો રસ્તો બતાવ્યો છે. આજે મારો નવો જન્મ થયો છે અને આ નવા જન્મમાં તમે જ મારી માતા સમાન છો. રવિરાજ શેઠે પોતાની ગાડીમાંથી બેગ કાઢી અને એમાં પડેલા લાખો રૂપિયા રોકડા એ જમીનમાં
બાળકના હાથમાં મૂકી દીધા. બાળકે ડરતા ડરતા કહ્યું, શેઠ, આટલા બધા રૂપિયા અમારે નથી જોતા, અમે તો ગરીબ માણસ. રવિરાજે સ્મિત કરતા કહ્યું, બેટા, રૂપિયા મારા નથી, આ તો મારું પ્રાયશ્ચિત છે, મારો પાપ ધોવાનો નાનકડો પ્રયાસ છે. પણ માત્ર આટલાથી મારું કામ પૂરું નથી થતું. રવિરાજ શેઠે એ જ દિવસે પોતાનો રાજકોટનો કરોડોનો જમીનનો સોદો રદ કરી નાખ્યો. તેમને સમજાઈ ગયું હતું કે જમીનના ટુકડાઓ ભેગા કરવા કરતાં માણસાઈની જમીન ખેડવી વધુ કિંમતી છે. તેઓએ બાળક અને તેની માતાને પોતાની સૌથી મોંઘી કારમાં બેસાડીને સુરત લઈ ગયા, જ્યાં શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં માતાની સારવાર કરાવી અને એ બાળકને ભણાવવાની તથા રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરી આપી. વર્ષો વીતતા ગયા. સમયના વહેણ સાથે બધું બદલાઈ ગયું. આજે રવિરાજ શેઠ વૃદ્ધ થઈ ગયા છે. તેમના વાળ સફેદ થઈ ગયા છે અને ચહેરા પર કરચલીઓ આવી ગઈ છે. પણ તેમના આત્માનું તેજ આજે પણ એવું જ ઝળહળી રહ્યું છે. સૌરાષ્ટ્રનું પહેલું અંતરિયાળ અને સુમસામ બસ સ્ટેન્ડ, જ્યાં વર્ષો પહેલાં તેમને અહંકારનું મોત અને માણસાઈનો જન્મ મળ્યો હતો, એ જગ્યા આજે સાવ બદલાઈ ગઈ છે. રવિરાજ શેઠે પોતાની અડધી સંપત્તિ દાનમાં આપીને એ જ બસ સ્ટેન્ડની જગ્યાએ એક વિશાળ અને ભવ્ય સંત કૃપા અન્નક્ષેત્ર અને એક મફત હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું છે. એ સુકાઈ ગયેલો લીમડો આજે પણ ત્યાં જ અડીખમ ઊભો છે, પણ હવે તેની આસપાસ હજારો લીલાછમ વૃક્ષો વાવવામાં આવ્યા છે. પેલો વિકલાંગ બાળક જે હવે યુવાન થઈ ગયો છે, ત્યાં સમગ્ર અન્નક્ષેત્રનો મુખ્ય વ્યવસ્થાપક છે. અહીંથી પસાર થતો કોઈ પણ મુસાફર, સાધુ કે ગરીબ, ક્યારેય ભૂખ્યો પાછો જતો નથી. દરરોજ હજારો લોકો અહીં મફતમાં શુદ્ધ અને સાત્વિક ભોજન જમે છે. આજે પણ રવિરાજ શેઠ અઠવાડિયામાં 2 દિવસ સુરતથી અહીં આવે છે અને પોતાના હાથે લોકોને ભોજન પીરસે છે. લોકો જ્યારે આશ્ચર્યથી પૂછે છે કે શેઠ, તમારી પાસે તો અબજોની સંપત્તિ છે, તમારે આટલી ઉંમરે આ બધું કરવાની શી જરૂર છે? તમે તો ઘરે બેઠા આરામ કરી શકો છો. ત્યારે રવિરાજ શેઠ એક અત્યંત દિવ્ય અને શાંત હાસ્ય સાથે કહે છે, ભાઈ, ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાના છીએ. મેં મારી જિંદગીમાં ઘણા મંદિરો જોયા, મૂર્તિઓ પૂજી, પણ મને ભગવાનના સાચા દર્શન તો એ બળબળતી બપોરે એક ભૂખ્યા સંત અને એક અન્નનું દાન કરતા ગરીબ બાળકમાં જ થયા હતા. ભગવાન ક્યારેય માત્ર મંદિરોની 4 દિવાલમાં કે સોનાના સિંહાસન પર નથી બેસતો. ક્યારેક તે કોઈ ભૂખ્યા સંતના રૂપમાં, ક્યારેક કોઈ નાની નિર્દોષ બાળકી કે બાળકના રૂપમાં, તો ક્યારેક આપણી સામે લાચાર બનીને ઊભેલા કોઈ પણ સામાન્ય માણસના રૂપમાં આપણી પાસે આવે છે. એ સમયે જ્યારે કોઈ મદદ માંગીને તમારી સામે હાથ લંબાવે તો યાદ રાખજો મિત્રો, એ તમારી બહુ મોટી પરીક્ષા હોઈ શકે છે. કારણ કે જ્યારે આપણે આ દુનિયા છોડીને ઉપર જઈએ છીએ ને, ત્યારે ભગવાન એ નથી પૂછતો કે તમે બેંકમાં કેટલું બેલેન્સ ભેગું કર્યું કે કેટલી જમીનો ખરીદી. તેઓ તો માત્ર એટલું જ પૂછે છે કે જ્યારે કોઈ જરૂરિયાતમંદ તારી સામે આવ્યો ત્યારે તે તારા સ્વાર્થને બાજુ પર મૂકીને કેટલું આપ્યું. શેઠની આ વાર્તા સાંભળીને ત્યાં ઊભેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ જાય છે. એક સાદી ઘટના કેવી રીતે આખા જીવનનો સાર બદલી નાખે છે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી અને અન્નદાનથી મોટું કોઈ પુણ્ય નથી. મિત્રો, આ વાર્તા અહીં પૂર્ણ થાય છે. આ એક કાલ્પનિક વાર્તા છે અને તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો અને સ્થળો માત્ર કલ્પનાના આધારે રચાયેલા છે, પરંતુ તેમાંથી મળતો બોધ આપણા વાસ્તવિક જીવન માટે અમૂલ્ય છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને જીવનમાં કંઈક નવી પ્રેરણા મળી હોય, તો આવા જ નવા જીવન ઉપયોગી અને મજેદાર વિડીયો જોવા માટે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. મળીશું આપણે એક નવા વિડીયોમાં એક નવી અને પ્રેરણાદાયક સ્ટોરી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ અને ધન્યવાદ.